હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ટીચર. આપણું ચેપ્ટર નંબર 6 પેશીઓની અંદર આપણે ગઈકાલે પેશીઓનું સામાન્ય ટૂંકમાં વર્ગીકરણ જોયું હતું, વનસ્પતિ પેશીઓ અને પ્રાણી પેશીઓનું. બરાબર. હવે આપણે આ બધું ડિટેલમાં જોવાનું છે, તો આપણે શરૂઆત પ્રસ્તાવનાથી કરીએ. તો કે પ્રસ્તાવનામાં શું આપેલું છે? તો કે બધા સજીવો છે એનો પાયાનો બધા સજીવોનો પાયાનો એકમ શું છે? તો કે કોષ. બરાબર. બધા સજીવોનો પાયાનો એકમ શું છે? કોષ છે. તો અમુક સજીવો કેવા છે? તો કે એક કોષીય છે, જેમાં એક જ કોષ એનું બધું કાર્ય કરે છે. અને અમુક કોષો કેવા છે? તો કે બહુકોષીય છે. તો એ સજીવો કેવા છે? તો કે જટિલ સજીવો છે. બરાબર. હવે આપણે અહીંયા જોઈએ તો કે એક કોષીય સજીવોનું ઉદાહરણ કોણ છે? અમીબા. બરાબર. હવે અમીબાનો જે એક કોષ છે, અમીબાનો એક જ કોષ એનું ખાવા પીવાનું હલનચલનનું બધા કાર્યોનું નિયમન કરે છે. બરાબર. તેનું ઉત્સર્જન શ્વસન બધું. અને બહુકોષી સજીવોમાં શું છે? તો કે લાખોની સંખ્યામાં કોષો હોય છે. કેટલા? લાખોની સંખ્યામાં. બરાબર. એટલે મોટા ભાગના કોષો છે એ વિશિષ્ટ પ્રકારના જૂજ કાર્યો માટે સક્ષમ હોય છે. એટલે કે બધા કોષો છે ને એને પોતપોતાના કાર્યોની વહેંચણી કરી દેવામાં આવેલી હોય છે. આપણને યાદ હતું કે પાછલા ચેપ્ટરમાં આપણે લોકો ભણ્યા હતા તે વનસ્પતિ કોષ, પ્રાણી કોષ બધા કોષોની રચના સરખી હોય છે, પણ છતાંય બધા કોષો કાર્ય અલગ અલગ કરે છે. યાદ છે? આવું 5th ચેપ્ટરમાં આવ્યું હતું. એટલે શું છે કે બધા કોષોના વિશિષ્ટ કાર્યો હોય છે અને બધા કાર્યો છે ને સમૂહમાં થાય છે. કોઈ એકલો કોષ એમ નથી કહેતો કે હાલો ભાઈ હું શ્વાસનું કામ કરું છું, કોઈ બીજો એકલો કોષ એવું નથી કહેતો હાલો ભાઈ હું જોવાનું કામ કરું છું. નહીં, બધા કોષ શું કરે છે? તો કે સમૂહની અંદર કાર્ય કરે છે. અને જે આ કોષોનો સમૂહ બને છે ને કાર્ય કરવા માટે એને શું કહે છે? પેશી. બરાબર. ચલો, પ્રત્યેક વિશિષ્ટ કાર્ય કોષના વિવિધ સમૂહ દ્વારા થાય છે અને કોષોના આ સમૂહ વિશિષ્ટ કાર્યોને સચોટ રીતે પૂર્ણ કરવા માટે સક્ષમ હોય છે. કોઈ પણ એકલા કોષથી કોઈ પણ કાર્ય થતું નથી. માનવમાં સ્નાયુ કોષોના સંકોચન અને શિથિલનને લીધે હલનચલન થાય છે. એટલે કે જે આપણા સ્નાયુ કોષો છે, બરાબર, અહીંયા આપણા બધા સાંધા વચ્ચે આવેલા હોય તો એની લીધે આપણે શિથિલન, સંકોચન અને હલનચલન કરી શકીએ છીએ. બરાબર. એટલે આપણે બધી મૂવમેન્ટ્સ કરી શકીએ છીએ. તો ચેતાકોષો શું કરે છે? તો કે સંદેશાઓનું વહન કરે છે. અહીંયા ગરમ પાણીનું ટબ પડ્યું હોય, બરાબર, હું અંદર હાથ નાખવા જાઉં તો મારું મગજ શું કહે? એ ના ભાઈ ના, રેવા દે, ગરમ છે, તું દાજી જઈશ. બરાબર. કે ના કે તો આ શું કર્યું? તો કે સંકોચન સંદેશાઓનું વહન કર્યું. એના સિવાય તો કે મારું ધ્યાન ના, હું આમ ગેસ પાસે આંગળી રાખીને બેઠી છું, જરીક ઝાર લઈ ગયા, જરીક હજી તો ઝાર જ લાગી, દાઈજી એ નથી, ત્યાં ઉપર હાથ લઈ લઉં છું કે નથી લઈ લેતી? શા માટે? તો કે અહીંયાથી સંદેશો ગયો મારી આંગળી ઉપરથી કે હું દાસુ છું. આપણો સંદેશો ક્યાં ગયો? મગજ પાસે. મગજે પાછો રિવર્સ થઈ ગયો મેસેજ કે હા ભાઈ હાથ લઈ લે, દાજી જાય. બરાબર ને? એટલે એ કાર્ય કોણ કરે છે? ચેતાકોષો કરે છે. પછી રુધિર પ્રવાહ દ્વારા ઓક્સિજન, ખોરાક, અંતઃસ્રાવો અને નકામા દ્રવ્યોનું વહન થાય છે. બરાબર. રુધિર પ્રવાહ શું થશે? રુધિર પ્રવાહ છે આખા શરીરમાં ખોરાક અને બધાનું વહન કરે છે. અને વનસ્પતિઓમાં વાહક પેશીઓ દ્વારા ખોરાક અને પાણીનું વહન વનસ્પતિના એક ભાગથી અન્ય ભાગમાં થાય છે. બરાબર. આટલું સમજાઈ ગયું બધાને? ચલો હવે નેક્સ્ટ સ્લાઇડ. આમ બહુકોષીય સજીવો શ્રમ વિભાજન દર્શાવે છે. શ્રમ વિભાજન એટલે કે કોઈ પણ કાર્ય છે એ કોઈ પણ એક જ વ્યક્તિ કરતી એક જ કોષ કરતો નથી. બધાએ પોતપોતાના કાર્ય વહેંચી લીધા છે. એને શું કહેવાશે? શ્રમ વિભાજન. અને શરીરમાં ચોક્કસ પ્રકારના કાર્ય કરતા કોષો મોટે ભાગે સમૂહમાં હોય છે. એટલે કે પાછું કોઈ પણ કાર્ય કરશે ને એ સમૂહમાં કરશે કે ભાઈ તમે લોકો આટલું કામ કરી લો, અમે લોકો આટલું કામ કરી લઈએ, અમે જોવાનું કામ કરી લઈએ, તમે સાંભળવાનું કામ કરી લો, અમે ખોરાક પચવવાનું કામ કરી લઈએ. સમજાય છે? આવી રીતે બધા કોષો જૂથમાં કાર્ય કરે છે. હવે આપણે શું આથી કહી શકીએ કે શરીરમાં એક નિશ્ચિત પ્રકારનું કાર્ય નિશ્ચિત સ્થાન પર કોષોના વિશિષ્ટ સમૂહ દ્વારા થાય છે. બરાબર. અને કોષોના આ સમૂહને શું કહે છે? તો કે
વિશિષ્ટ ક્રમમાં વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી હોય છે. શું તો કે પેશી કેવી રીતે ગોઠવાયેલી હશે? તો કે એકદમ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી હોય કે જેથી કરીને એ કાર્ય વ્યવસ્થિત કરી શકે. હવે પેશીઓના ઉદાહરણ કયા છે? તો કે રુધિર, અન્નવાહક, સ્નાયુ, બરાબર. આ બધી અલગ અલગ પ્રકારની પેશીઓ છે અને એવા કોષોનો સમૂહ કે જે સંરચનાકીય સમાનતા ધરાવે છે, બરાબર. એની રચના સમાન હોય છે તેમજ કોઈ એક કાર્ય એક સાથે એકઠા થઈને પૂર્ણ કરે છે. એ સમૂહમાં ગોઠવાય પેશીનું સ્વરૂપ ધારણ કરે છે. ચલો હવે હું છે તમને અહીંયા એક ફ્લો ચાર્ટ આપું, આ યાદ રાખી લેજો. આપણે પાયાનો એકમ કયો? સજીવનો પાયાનો એકમ તો કે કોષ, બરાબર. બધા કોષો ભેગા મળીને શું બનાવશે? પેશી, બરાબર. પેશી ભેગી થઈને શું બનાવશે? અંગ. અંગ ભેગા થઈને બનાવશે અંગ તંત્ર, બરાબર. અને અંગ તંત્રો ભેગા થઈને બનાવશે શરીર. ઓકે, બધાને આટલું યાદ રહી જશે કે કોષો ભેગા થઈ પેશી બનાવે છે, પેશીઓ ભેગી થઈ અંગ બનાવે છે, અંગો ભેગા થઈ અંગ તંત્રો બનાવે છે અને અંગ તંત્રો ભેગા થઈ શરીર બનાવે છે. ચલો હવે નેક્સ્ટ સ્લાઇડ. કે શું વનસ્પતિ અને પ્રાણીઓમાં બધી પેશીઓ એક જ પ્રકારની હોય છે? શું કહે છે કે આપણે જે બધી પેશીઓ હોય એ એક પ્રકારની જ હોય છે? તો ચલો આપણે જોઈએ. તો કે આપણે હવે પેશીઓની સંરચના તેમજ તેમના કાર્યોની તુલના કરીશું. વનસ્પતિ અને પ્રાણીઓની સંરચના સમાન હોય છે? બંને સમાન કાર્યો કરે છે? નહીં, આપણા પ્રાણીઓની અંદર પણ બધી પેશીઓના અલગ અલગ કાર્યો હોય, બરાબર ને? હવે તો કે બંને વચ્ચેનો નોંધનીય તફાવત એ છે કે વનસ્પતિઓ સ્થાયી કે સ્થાપિત હોય છે, તે સ્થળાંતર કરી શકતા નથી. એટલે કે વનસ્પતિઓ કેમ કે છે એને સ્થાયી એક જગ્યાએ રહેવાનું છે, બરાબર. આથી એની પેશીઓ કેવી હશે? જો વનસ્પતિ જે જગ્યાએ છે ત્યાંથી ક્યારેક આમ નમી જશે, ક્યારેક આમ નમી જશે તો ચાલશે? નહીં ચાલે. વનસ્પતિએ એની જગ્યા ઉપર ટટ્ટાર ઊભું રહેવાનું છે. આથી એની પેશીઓ છે ને આધાર આપવા વાળી હોય છે, બરાબર. શું આપવા વાળી હોય છે? મજબૂતાઈ, આધાર આપવા વાળી હોય છે. તો વિચાર કરો કે આપણે નારિયેળી છે, બરાબર. નારિયેળી આપણે કેટલી ઊંચી જાય? નારિયેળી હોય આપણે કેટલી ઊંચી છે? હવે નારિયેળીમાં જો આવી આધાર પેશી ન હોય મજબૂતાઈ આપવા વાળી તો ક્યારેક આમ નમે, ક્યારેક તેમ નડે તો કેટલા બધા માણસોના ટકા રંગાઈ જાય, બરાબર ને? બધાને લાગે, નુકસાન પહોંચે. એટલા માટે વનસ્પતિઓની પેશી કેવી હોય છે? તો કે આધાર આપવા વાળી હોય છે, બરાબર. અને આ પેશીઓના કોષો સામાન્ય રીતે મૃત હોય છે. બીજી બાજુએ પ્રાણીઓમાં આહાર, પ્રજનન અને રહેઠાણ માટેની શોધવા અહીં વિચરણ કરે છે. તેઓ વનસ્પતિની તુલનામાં વધારે ઊર્જા પામે છે. આથી પ્રાણીઓની મોટા ભાગની પેશીઓ જીવંત હોય છે. કેવી હોય છે? જીવંત. શું કહેતું? તો કે પ્રાણીઓ એક જગ્યાએ સ્થાયી નથી, આથી પ્રાણી પેશીઓ જીવંત હોય છે મોટા ભાગની, અને વનસ્પતિ પેશીઓ મૃત હોય છે. કારણ કે વનસ્પતિ છે સ્થાયી છે, જ્યારે પ્રાણી છે એ સ્થાયી નથી. ઓકે, આટલું સમજાઈ ગયું? ચલો તો હવે નેક્સ્ટ સ્લાઇડ. હવે બીજું શું છે? તો કે વૃદ્ધિનો અનુલક્ષીને તફાવત છે, બરાબર. વનસ્પતિઓની વૃદ્ધિ કેટલાક પ્રદેશો કે કેટલાક ક્ષેત્રો સુધી સીમિત રહે છે, જ્યારે પ્રાણીઓમાં આવું હોતું નથી, બરાબર. એના સિવાય તો કે વનસ્પતિઓની કેટલીક પેશીઓ જીવન પર્યંત વિભાજન પામતી રહે છે. એટલે કે આપણે વનસ્પતિ છે, બરાબર, એની એક ડાળખી કાપી નાખી તો શું એવું થવાનું છે કે ડાળખી ફરીથી ઉગશે નહીં? એવું થાય છે નહીં. વનસ્પતિની એ ડાળખી ફરીથી ઉગે છે. આથી એને શું કહેવાય કે જીવન પર્યંત વિભાજન પામે છે, બરાબર. ક્યાં પહોંચ્યા? હા. અને જેમ કે વૃદ્ધિ પામતી વર્ધમાનશીલ પેશી અને સ્થાયી પેશી, એટલે કે હવે જે આના આધારે આપણે પેશીઓને કયા ભાગમાં વનસ્પતિ પેશીઓને ચલો આપણે થોડું થોડું વર્ગીકરણ લખતા જઈએ. વનસ્પતિ પેશી, બરાબર. આપણને કઈ મળી? તો કે વર્ધનશીલ અને સ્થાયી, બરાબર. આ શું થશે? તો કે આનો વિકાસ થતો રહે, બરાબર. સ્થાયી પેશીનો વિકાસ થશે
મોટે ભાગે એકરૂપ કે સમાન હોય છે. આથી પ્રાણીઓમાં વર્ધમાન અને અવર્ધમાન પ્રદેશો જેવી કોઈ સીમારેખા હોતી નથી. એટલે કે આપણું જે પ્રાણી છે, આપણું શરીર અમુક લિમિટ સુધી મોટું થશે, આપણે અમુક ઉંમર સુધી હાઈટ વધશે, બોડી વધશે, પછી આપણું શું કે એ એકદમ સ્ટેબલ થઈ જશે, બરાબર, આપણી હાઈટ બોડી. વનસ્પતિમાં શું થાય છે તો કે વનસ્પતિ છે ને અમુક ઊંચાઈ સુધી જશે, એનાથી વધારે ઊંચી નહીં થાય, બરાબર. પછીનું જે થડ છે ને વનસ્પતિનું, એનો વિકાસ થતો બંધ થઈ જશે. તમે લોકો નોટિસ કરજો કે વનસ્પતિ છે એ અમુક શું કે અમુક હદ સુધી એની ઊંચાઈ વધે છે, પછી એના થડની જે ઊંચાઈ છે ને એ વધવાની બંધ થઈ જશે અને આજુબાજુમાંથી ડાળીઓ વધશે અને નીચેથી મૂળ વધશે, બરાબર. તમે કોઈ દિવસ લીમડો ગમે એટલો જૂનો છે, ગમે એટલો જૂનો છે, તો તમે કોઈ દિવસ જોયું કે લીમડો છે 6થા 7મા 8મા માળે પહોંચી ગયો, એક લીમડો 10 12 15 વર્ષ સુધીના હશે, પણ એ કોઈ દિવસ 6થા 7મા 8મા 10મા માળે પહોંચ્યો નથી પહોંચ્યો. તો શું થયું છે તો કે એની અમુક પેશીઓ છે, જેના થડની પેશી છે એ સ્થાયી થઈ ગઈ છે, જ્યારે એની ડાળીઓ છે ને એની ઘટા છે ને લીમડાની વધતી જશે, નીચેથી લીમડાના મૂળે વધતા જશે, બરાબર. તો એના લીમડાની ઘટા અને લીમડાના મૂળ આ બંને શું થયા છે તો કે વધનશીલ પેશી થઈ, એની અંદર વધનશીલ પેશી હશે. પછી એના સિવાયનું ઉદાહરણ કબીરવડ, બધાએ સાંભળેલું જ હશે, બરાબર. બરોડા સાઈડ ક્યાંક આવે છે, સાઈડ બરોડા સુરત બાજુ ક્યાંક આવે છે કબીરવડ કરીને. એ કબીરવડ છે ને કેટલી બધી જમીનની અંદર ફેલાયેલો છે, તો મને બહુ એટલે બહુ ઝાઝા વર્ષો જૂનો છે, એની આમ શાખાઓ એટલી છે કે આખા મોટા મેદાનની અંદર આ વડ ફેલાયેલો છે, બરાબર. નર્મદા નદીના કિનારે આવે છે કદાચ, કે મને પાકું એનું લોકેશન યાદ નથી, પણ આપણે બરોડા સુરત એ સાઈડ ક્યાંક આવે છે કબીરવડ. તો એમાં એવું થયું છે કે બહુ ઊંચો થઈ ગયો છે, 8-10 માળ જેટલો ઊંચો થઈ ગયો નહીં. હવે ઊંચાઈ માટેની જે પેશીઓ છે એનો વિકાસ સ્ટોપ થઈ ગયો છે, કેવી થઈ ગઈ છે સ્થાયી. અને એનો વિકાસ કેવી રીતે કરે છે કે બીજી શાખાઓ, એની મૂળમાંથી જ બીજો વડ નીકળવાનો છે, બરાબર. એની મૂળ અને વડવાય બે ભેગા થશે એટલે એમાંથી નવી શાખા થશે, તો એ વિકાસ ચાલુ છે, બરાબર. પણ એની ઊંચાઈ માટેનો જે વિકાસ છે એ સ્ટોપ થઈ ગયો છે. સમજાય છે? આખી વર્ધનશીલ અને સ્થાયી પેશી વચ્ચેનો તફાવત સમજાઈ ગયો બધાને? પછી તો કે જટિલ વનસ્પતિઓની સરખામણીમાં જટિલ પ્રાણીઓના અંગો અને અંગતંત્રોની રચના વધારે વિશિષ્ટ સીમિત હોય છે. એટલે કે વધારે આપણી જે વનસ્પતિ છે ને એના કરતા પ્રાણીઓના અંગો અને અંગતંત્રો છે ને એ વધારે વિશિષ્ટ અને સીમિત હોય છે. આ પાયાનો તફાવત સજીવોને બે મહત્વપૂર્ણ સજીવ સમૂહો સૂચવે છે કે જેઓ ભિન્ન જીવન પદ્ધતિઓ દર્શાવે છે. એટલે કે આપણે વનસ્પતિઓ અને પ્રાણીઓ આપણે લોકો કેવા અલગ અલગ જ આપણે જીવન પદ્ધતિને બધું દર્શાવીએ છીએ કે આપણે લોકો ખાઈએ પીએ છીએ, હલીએ ચાલીએ છીએ, બરાબર. એક જગ્યાએ શાંતિથી બેસતા નથી. જ્યારે વનસ્પતિઓ શું દર્શાવે છે તો કે સ્થાયી છે, ક્યાંય હલનચલન નથી કરતી, બરાબર. એ પોતાનો ખોરાક જાતે બનાવે છે, આપણે આપણો ખોરાક જાતે બનાવતા નથી. તો આ બધી વસ્તુ શું છે તો કે તફાવત બતાવે છે. આથી શું થાય છે કે બે અલગ અલગ જીવન પદ્ધતિઓ દર્શાવતા સમૂહ અસ્તિત્વમાં આવે છે, બરાબર. ખાસ કરીને તેઓ ખોરાક ગ્રહણની પ્રક્રિયા ઉપરાંત એક બાજુએ વનસ્પતિ કે જે એક સ્થાને સ્થાયી છે અને બીજી તરફ પ્રાણીઓ પ્રજનન માટે અંગતંત્રોના વિકાસના હેતુસર વિવિધ પ્રકારનું અનુકૂલન ધરાવે છે. અહીંયા શું એક એને તફાવત કીધું કે ખોરાક માટે. વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે, પ્રાણીઓ પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી. અને બીજું શું કે પ્રજનન માટે, પ્રજનન એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે અંગતંત્રોમાં વિકાસના હેતુસર વિવિધ પ્રકારના અનુકૂલનો ધરાવે છે. એટલે કે આપણે જે અંગતંત્ર એટલે કે જે પગ છે પ્રજનન માટેના કોઈ પણ અંગ છે, બરાબર, એમાં અનુકૂલનો ધરાવે છે કે એવી રીતે વિકાસ કરે છે પોતાના અંગતંત્રોનો પ્રજનન માટેના કે ગમે તે પરિસ્થિતિમાં એ પ્રજનન કરી શકે, બરાબર. પછી તો કે હવે વનસ્પતિની પેશી કઈ આવી તો કે
વર્ધનશીલ પેશીઓ એટલે કઈ? તો કે જે પેશીઓ વિભાજન કરે છે તે, તો કે વનસ્પતિની વૃદ્ધિ પામતા પ્રદેશોમાં જોવા મળે છે આ પેશીઓ, બરાબર. અને તેના કોષ છે વિભાજન પામવાની ક્ષમતા ધરાવે છે અને વનસ્પતિની વૃદ્ધિ માટે જવાબદાર પેશી છે, બરાબર. અને તેના વિભાજનથી સર્જાતા કોષો કોષ વિભાજન ક્ષમતા ગુમાવી અન્ય પેશીઓના નિર્માણ કરે છે. એટલે શું થાય કે આ જે વનસ્પતિની આ વર્ધનશીલ પેશી છે ને, એમાંથી જે કોષો વિભાજન થાય છે ને, એવું નથી કે બધા કોષો વર્ધનશીલ પેશીનો જ ભાગ બને છે, પણ અમુક કોષો બીજા કોઈ પણ અંગતંત્રનો ભાગ પણ બની શકે છે. તો ચલો આપણે અહીંયા પહેલા લખી નાખીએ કે વર્ધનશીલ પેશી ક્યાં જોવા મળે છે? તો કે વૃદ્ધિ પામતા અંગોમાં, બરાબર. પછી તો કે કોષ વિભાજનની ક્ષમતા ધરાવશે, કોષ વિભાજનની ક્ષમતા. પછી વનસ્પતિની વૃદ્ધિ માટે જવાબદાર, વનસ્પતિની વૃદ્ધિ માટે જવાબદાર. ચલો હવે એના પછીનું છે ને, હું લખી નથી, બહુ મોટું છે, કે તેના કોષો છે વિભાજન, ચલો કોષો વિભાજન પામી અન્ય પેશીનો ભાગ બને છે. એટલે એવું નથી કે તમે ભાઈ અમારામાં વિભાજન પામ્યા ને તો તમારે અમારામાં જ રહેવું પડે, નહીં. એ બીજી કોઈ પણ પેશીનો ભાગ બની શકે છે. વનસ્પતિઓમાં કેટલાક નિશ્ચિત વિસ્તારો કે પ્રદેશોમાં જ થાય છે. એટલે કે વનસ્પતિની જે વૃદ્ધિ છે ને, એક નિશ્ચિત વિસ્તારમાંથી થતી હોય છે. આવું વિભાજનશીલ પેશીના કારણે થાય છે અને આ પેશીને વર્ધનશીલ પેશી તરીકે ઓળખાય છે. હવે વનસ્પતિની જે વૃદ્ધિ થાય છે વિભાજનશીલ પેશીના કારણે થાય છે, બરાબર. અને આને શું કહે છે? તો કે વર્ધનશીલ પેશી. પેશી આવા પ્રદેશોમાં જોવા મળે છે. વર્ધનશીલ પેશી કયા ભાગમાં આવેલી છે તેના આધારે તેને અગ્રસ્થ, પાર્શ્વીય અને આંતરવિષ પ્રકારોમાં વર્ગીકૃત કરાય છે. એટલે કે જો વર્ધનશીલ પેશીના સ્થાનના આધારે જો આગળના ભાગમાં આવેલી હશે તો શું હશે? અગ્રસ્થ, બરાબર. પાછળ હશે તો શું હશે? પાર્શ્વીય. અને વચ્ચે હશે તો આંતરવિષ, બરાબર. એના નામના આધારે વર્ગીકૃત કરાય છે. વર્ધનશીલ પેશી દ્વારા નિર્માણ પામેલા નવા કોષો શરૂઆતમાં વર્ધનશીલ જેવા જ હોય છે, પરંતુ જેમ જેમ વૃદ્ધિ પામી પરિપક્વ બને છે તેમ તેના લક્ષણોમાં પરિવર્તન આવે છે અને તે અન્ય પેશીઓના ઘટકોના સ્વરૂપે વિભાજિત થઈ જાય છે. એટલે કે જ્યારે શરૂઆતમાં પેશીના કોષો વિભાજન પામે છે ત્યારે શેના જેવા હોય છે? તો કે વર્ધનશીલ પેશીના કોષો જેવા જ હોય છે. પણ જેમ જેમ સમય જશે ને એવી રીતે એ પોતે બીજી પેશીઓના કોષોમાં ફેરવાઈ જશે, બરાબર. પરિવર્તન પામે છે. જો આ વર્ધનશીલ પેશીના પ્રકાર થઈ ગયા અગ્રસ્થ, આ મૂળ છે, બરાબર. મૂળ એટલે આપણે શું કહેશી? અગ્રસ્થ વર્ધનશીલ પેશી એટલે શું કામે? તો કે આગળની તરફ આવેલી છે. પછી આંતરવિષ એટલે વચ્ચેની તરફ, અને પાર્શ્વીય એટલે કે પાછળની તરફ. ઓકે, બધાને વર્ધનશીલ પેશી યાદ રહી ગઈ? ચલો હવે આપણે જોઈએ નેક્સ્ટ સ્લાઇડ. અગ્રસ્થ વર્ધનશીલ પેશી મૂળ તેમજ પ્રકાંડની વૃદ્ધિવાળા ભાગમાં હોય છે અને તેમની લંબાઈમાં વૃદ્ધિ કરે છે. એટલે કે ક્યાં ગોઠવાયેલી હશે? મૂળ જ્યાંથી વૃદ્ધિ પામતા હશે ને આગળના ભાગમાં, અને પ્રકાંડ જ્યાંથી વૃદ્ધિ પામતો હશે ને આગળના ભાગમાં. અને પ્રકાંડના પરિધીય વિસ્તાર તેમજ મૂળમાં વૃદ્ધિ પાર્શ્વીય વર્ધનશીલ પેશીના કારણે થાય છે. હવે પરિઘી જો આ પેશી છે પાર્શ્વીય, એ કેવી
કે જો આ પાર્શ્વીય છે ને એ આવી ઊભી ગોઠવાયેલી છે, એટલે પરિઘીય વિસ્તાર એટલે એના ગોળું તો અવળું હોય તો એમાંથી અવળું થવું પડે, અવળું થવું પડે, આવડું થવું પડે. તો આ કામ કોણ કરે છે? અવળામાંથી આ મોટું થવાનું, તો કે પાર્શ્વીય વર્ધનશીલ. બરાબર. અને હવે એની લંબાઈમાં કોણ વધારો કરશે? તો કે અગ્રસ્ત, અને પહોળાઈમાં તો કે પાર્શ્વીય. બરાબર. આંતરિસ્થ વર્ધનશીલ પેશી કર્ણોના તલપ્રદેશ કે દ્રાળીઓની આંતરગાંઠની બંને તરફ હોય છે. આ પેશીના કોષો ખૂબ જ સક્રિય હોય છે. તેઓ કોષરસ વધારે ઘટ પાતળી સેલ્યુલોસિક કોષ દિવાલ અને કોષ કેન્દ્ર ધરાવે છે, અને તેઓ રસધાની ધરાવતા નથી. પાર્શ્વીય વર્ધનશીલ પેશી છે અંતર્વિષ્ઠ એ ક્યાં આવેલી હોય છે? તો કે પર્ણોના તલપ્રદેશ અથવા તો ડાળીઓની આંતરગાંઠ પાસે આવેલી હોય છે. બરાબર. તો હવે આપણે લખી નાખીએ વર્ધનશીલ છે એ કઈ કઈ છે? તો કે અગ્રસ્ત, પાર્શ્વીય અને આંતરવિષ્ઠ. અગ્રસ્ત શેમાં ફેરફાર કરશે? તો કે લંબાઈ. બરાબર. આગળના ભાગે આવી જશે. પાર્શ્વીય શેમાં કરશે? તો કે પરિઘ. તમને યાદ રહે છે એટલે લખી નાખું પહોળાઈ. બરાબર. અને આંતરવિષ્ઠ ક્યાં આવેલી હશે? તો કે પર્ણોના તલપ્રદેશ અને ડાળીઓની આંતરગાંઠ. ઓકે. અહીંયા સુધીની આપણે વર્ધનશીલ પેશી પૂરી. ચલો તો હવે આપણે લોકો જોવાનું છે સ્થાયી પેશી. બરાબર. હવે સ્થાયી પેશી છે વનસ્પતિની અંદર. સોરી પેન લઈ લો, એક જ મિનિટ. સ્થાયી પેશી. બરાબર. હવે આપણને ખબર છે કે સ્થાયી પેશી બે પ્રકારની છે. કઈ કઈ? તો કે સરળ અને જટિલ. બરાબર. હવે એની અંદર જે આપણે સરળ સ્થાયી પેશી છે ને, સરળ સ્થાયી પેશી. હવે સરળ સ્થાયી પેશીના કેટલા પ્રકાર પડે છે? 3 પ્રકાર પડે છે. બરાબર. કયા કયા પડે છે? તો કે યસ, મૃદુતક. બરાબર. પછી સ્થૂલકોણ, અને પછી છે દ્રઢોતક. હવે આપણી અંદર છે આપણે આ ત્રણેયના કાર્યો જોઈએ. કાર્યો અને સ્થાન. બરાબર. ચલો કલર ચેન્જ કરી લો. ઓકે. જો હવે મૃદુતક પેશી છે ને એ કેવી હોય છે? તો કે પાતળી દિવાલ વાળી. પાતળી દિવાલ વાળી. બરાબર. જીવંત અને સરળ કોષોની બનેલી હોય છે. કોની બનેલી હોય છે? તો કે જીવંત અને સરળ કોષો. અને એ કાર્ય શું કરે છે? તો કે આધારોતક કાર્ય કરે છે. એટલે કે વનસ્પતિને આધાર આપવાનું આધારોતક કાર્ય કરે છે. બરાબર. આ વાત થઈ ગઈ આપણે મૃદુતક. હવે આપણે જોઈએ સ્થૂલકોણ. ઓકે. હવે સ્થૂલકોણ માટે આપણે લઈ લઈએ. ચલો હવે સ્થૂલકોણક છે એ શેની બનેલી છે? તો કે જીવંત, લાંબા અને પ્રાથમિક કોષ દિવાલનું કોણીય રીતે સ્થૂલન ધરાવતા કોષોની બનેલી છે. તો કેવા છે? તો કે પાતળા, લાંબા. બરાબર. આ બે યાદ રહી ગયું. બરાબર. પછી તો કે કોણીય પ્રાથમિક કોષ દિવાલનું
એટલે કે આમ કોણીય સ્થૂલન એટલે કે જે કોષો છે ને બરાબર એ આમ હલીચલી શબ્દ હોય ને એવા બરાબર અને કામ શેનું કરે છે તો કે નમ્યતા એટલે કે આમ થોડીક સોફ્ટનેસ આપવા એવી રીતે આપણને યાદ થઈ જાય એવા શબ્દોમાં તો કે નમ્યતા એટલે કે થોડીક આમ સોફ્ટનેસ જેવું આમ વિચારવું આરામથી હલન ચલન કરી શકે એવું બરાબર તો હવે કલર લઈ લો યસ ઓકે હવે કઈ આવી તો કે દ્રઢતા ઈ શેની બનેલી છે મૃત લાંબા બરાબર અને સાંકડા મૃત લાંબા અને સાંકડા કોષો પછી શું છે તો કે કોષ દિવાલ પર લિગ્નિન નું સ્થૂલન ધરાવે છે શેનું ધરાવે છે લિગ્નિન એટલે કે કોષ દિવાલ પર લિગ્નિન ધરાવે છે કોષ દિવાલ પર લિગ્નિન નું સ્થૂલન બરાબર અને એ કાર્ય શેનું કરે છે એના નામ ઉપરથી જ ખબર પડી જાય દ્રઢોતક એટલે તો કે દ્રઢતા આપવાનું અને મજબૂતાઈ આપવાનું બરાબર આ થઈ ગયા આપણે સરળ પેશી મૃદુતક સ્થૂલકોણક અને દ્રઢોતક એના પછી આપણે જોઈ લઈએ જટિલ સ્થાયી પેશી બરાબર જટિલ સ્થાયી હવે જટિલ સ્થાયી એટલે શું હશે તો કે એક કરતા વધારે પ્રકારના કોષોથી બનેલી એક કરતા વધારે પ્રકારના કોષોથી બનેલી એટલે કે આમાં અલગ અલગ પ્રકારના કોષો આવેલા હોય છે હવે એની અંદર કઈ કઈ પેશીઓ આવશે જલવાહક અને અન્નવાહક ચલો હવે જલવાહક પેશીને જોઈ લઈએ ઓકે તો કે જલવાહક પેશી છે એ શું કરે છે પાણી અને દ્રાવ્ય ખનિજ ક્ષાર બરાબર એનું મૂળથી કર્ણ સુધીનું વહન કરે છે શું કરે છે પાણી અને ખનિજ ક્ષાર કેમ કે જલવાહક પેશી છે પાણી અને ખનિજ ક્ષારનું શોષણ ક્યાંથી થવાનું છે તો કે મૂળમાંથી થવાનું છે પાણી અને ખનિજ ક્ષારનું આથી એનું વહન ક્યાં સુધી કરે છે ઉપર કર્ણ સુધી કરે છે પાણી અને ખનિજ ક્ષારનું મૂળથી કર્ણ સુધી વહન કરે છે બરાબર હવે જે જલવાહક પેશી છે ને એના બંધારણીય 4 ઘટક છે શું છે તો કે 4 બંધારણીય ઘટક છે હવે કયા કયા છે તો કે જલવાહિનીકી પહેલું છે જલવાહિનીકી પછી છે જલવાહિની પછી જલવાહક મૃદુતક અને જલવાહક દ્રઢોતક યાદ રહી ગયું જલવાહક પેશીનું કાર્ય શું છે તો કે ખનિજ દ્રવ્ય અને પાણીને મૂળથી ઉપર સુધી લઈ જવાનું કાર્ય કરે છે બરાબર હવે આપણે લોકો જોઈશું અન્નવાહક બરાબર માટે કલર લઈ લો કે ચલો હવે અન્નવાહક શું કરશે તો કે વનસ્પતિમાં ખોરાકના કાર્બનિક દ્રવ્યો એટલે કે વનસ્પતિએ જે ખોરાક બનાવેલો હશે એના પર્ણોએ એનું વહન કરે છે બરાબર
બનેલી છે? તો કે બંધારણીય 4 ઘટકો છે. 4 બંધારણીય ઘટકો. ચલો કયા કયા છે એના 4 બંધારણીય ઘટકો? તો કે ચાલની નલિકા. પેલું કોણ છે? ચાલની નલિકા. ઓકે, બીજું કોણ છે? તો કે સાથી કોષ. સાથી કોષ, અન્નવાહક, મૃદુતક. મૃદુતક અને અન્નવાહક તંતુકો. અન્નવાહક તંતુકો. ઓકે, ડન. તો આપણી જલવા આપણે શું કહેવાય, સ્થાયી પેશી છે એના બે પ્રકાર થઈ ગયા, સરળ સ્થાયી અને જટિલ સ્થાયી. સરળ સ્થાયીના 3 પ્રકાર, મૃદુતક, દ્રઢોતક અને શુલકોણક. અને જટિલ સ્થાયીના 2 પ્રકાર, જલવાહક અને અન્નવાહક.